સરપંચ સરપંચ શું કરી ગયો આયોજન તો કોઈ જ નહીં તમારે અરે ગિરા ના હું આવો આગળથી હું આવ્યો છો થઈ તે કશું આયોજન તો કરી જ નહીં અરે બધું મેં તૈયારી કરીને મૂકી રાખી છે તમે કોઈ ચિંતા કરશો નહીં પણ હું હાલ એ બાદ આવ્યો તો કશું હતું નહીં એ બધું હો ના રહ્યું તમે મારી વાત સાંભળો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હું તમને હમણાં ફોન કરું ને કે તમે ના આવો તો ચોકમાં આવો મેં બધું ગોઠવીને મૂકેલું છે બધું કરેલું છે ને બધું ઓકે કરેલું તમે ચોકમાં આવશો ને તમને બધી ખબર પડી જશે પણ હાલ હું આવ્યો તો કશું હતું ને અરે તો હોકન આવી નથી તમારે કોઈ ચિંતા નહીં કરવાની તમે હમણાં ચોકમાં આવો હા તો હેડો કશો તો હું આવું ચોકમાં બરાબર ને હા રેડો બરાબર હા એ હા અમારે ચોકમાં જવું પડશે ભાઈ અરે ઢીલાભાઈ હા અલે તમને કોઈ ફોન બોન છે કે નહીં બધું સરપંચ અરે હું થયું આ તમને મેં ચારનું કીધું હતું કે ચોકમાં આવજો તમારું કોમ છે તો ચોકમાં હું આવતો તો હાલ ખાધું હોય મેં તો તમે રોટલા કરતા હતા ઓવર રોટલા તો કરવા જ પડતા ને હું રોટલા કરવા પડું હેડો ફટાફટ હતી પેલો ભલ્લો નહીં આવ્યો રેડો હું આવું રેડો રોટલા કરવાનો હોય તો આ પેલા મને આગેવાની યાર કેવો ટેર કઈ ગયા હું નહીં દે હું થયું આ ખબર નહીં આ દાડા આવી ગયા મારા ભલ્લો થાક નહીં ગયા અરે ભલા ભલા બોલો અરે ઊંઘી જતો હું અલ્યા ના ના તાણે ખાટલા પોથતું અરે હું ખાટલા પોથરતો તો લ્યો અરે ખાટલા પોથરતા તો ફોન તો કરવું જ પડે ને અરે હું તમે યાર સરપંચ અરે તમે હેડો પણ તમે હેડો તમારે જેવું નહીં અમારી યાર હું તમારે જેવું નહીં યાર તમે સરપંચ કે હજી તો કોઈ આવ્યું હજી કોઈ આવ્યું નહીં હોય કને અલ્યા ભાઈ ભલા તું ખાઈને ગોદડો પોથળવા રહેતો ને એમ બધાને ઘેર કોમ હોય યાર આ નહીં ભાઈ આવી હા બે બેહો હું પોણી બતાવું બતાવો તારા સરપંચ શું બોલો હું આવે ભલા આગેવાનને ફોન કરવા દો હા કરો આગેવાનને બોલાવવા પડશે કે યાર બોલાવો જલ્દી બોલાવો હલો હા અલે આગેવાન હલો હા બોલો સરપંચ અલે આગેવાન તમે ખાઈને પાલ્યા હોય તો આવો પછી ના આવો તો ચોકમાં અરે આવું હાલ પાલેલો જ છું ઘેર જ બેઠો છું એમને એ હાર આવો તાનો હા એ હાર લ્યો સરપંચ પાણી લ્યો તારા પી નાખી લે આમ સુનમુન નહીં બી આવવાનું આમ પાણી પીવો ના લો બેસી ગયા પીને જ આવ્યો હાલ કે તમે બે જણા બેહો હું આવું મારે થોડું કોમ છે બરાબર સરપંચ તમે અરે આવું શું શાંતિ રાખ પેલા આગેવાન આવું તો બિહારો હોય કર હું આવું હાલ જ જલ્દી આવજો પાછા હાલ. એ જતા રહેશું અરે ઘેર શું જતા રહો એટલે સરપંચ તો જતા સરપંચ અમને બેહાઈ નો ગયા કે હું આવું એમ કઈ ચાલ એટલે મી હોના આ બધું આયોજન આલ્યું છે બધું અને યાર પખડના કાઢે સારું છે એવું હો આ કશું કર્યું નહીં ખાલી આ તોફલો ઉભો કર્યો બીજું કશું કર્યું નહીં એ રાત અમરમાં બી હારીને ગયા કે હું આવું એમ કરીને જાઉં ભાઈ આ બંને 2 દાડા બાકી છે એવું હો અને આ કશું આયોજન કર્યું ને મી વાર યો ના લીધું કીધું અરે સરપંચ બધું કરશી તો સરપંચનું બધા હોભર છે એટલે કીધું આ બધું આયોજન સારું કરશી ઓમ જ્યાં આવું અને મને ફોન કર્યો કે હાલ આવો હોય ચોકમાં હું ચોકમાં આવ્યો એટલે ચોરાઈ ગયા પાછા કે આવું અમન બી હારીને ગયા તમે ફોન કર્યો એના પછી તરત ગયા અને શું કરવું હવે આગેવાન પેલા સરપંચ આવ્યો હા આવો સરપંચ તમે મને બોલાવીને શું જતા રહેતા બેહો બસ અરે યાર આવો બેહો મને હોય બોલાવીને તમે નાહી ગયા મને બોલાવી આ હોન બે જણાનો બિહારી અને પછી મારે થોડું કોમ હતું એટલે હું જોયો તો
પેલા બીજું બધું કોમ મેળો છે યાર, પેલા મારું ઓમ કામ. અરે ભાઈ તમારું કોમ માટે જ જોતો મારા ભાઈ, તમે ચિંતા કરશો નહીં, તમારા કોમ માટે જ જોતો. આ ભાઈઓ નાના માટે ભેગા કર્યા છું, એના માટે જ કર્યા છું ભાઈ. હવે ભલા હું શું કહેતો હતો કે તારા ઓળખોણમાં કોઈ મંડપ વાળો ખરો આપણા? ઓવા હા તો આપણા મંડપનું આપણે તાજકાલી ઊભું કરવાનું હોય. પેલો કનો મંડપ વાળો છે? પેલો બહુચર મંડપ છે એ? ઓવા તો ના હોય ને તો તમે એમને ફોન કરીને નક્કી કરી દેજો. કરી દે. બીજું કયો પછી આગળ બસ બોલો. તમે એ મંડપનું તમે એકલા મંડપનું જ કરો. સરપંચ તમે આગળ બોલો ખાલી. અને ઢીલાભાઈ તમારા બોલો ડીજે વાળો કોઈ ઓળખીતો હું ઓળખીતો છે એક ભાઈબંધ આપણે. છે ને? હું ભાઈબંધ છે. હા તો પછી તમે એ ભાઈને ફોન કરો. હું એને ફોન કરી દઉં. બરાબર? જો સરપંચ ટેટા બેટા લાવવા પડશે પા. અરે તે પહેલા આ તો કરો, ટેટા તો બધું જ કરીએ છીએ, એની ચિંતા કરશો ને તમે. સરપંચ હમ. આપણે ખુરશી જેમ ખાલી રાખી છે? અરે તો હક્કા નહીં, નહીં ખુરશીમાં બેહું યાર. આ તમે જોતા નહીં આગેવાન ચડા કરો મારા આ ઉપર. પછી બીજું ચડા- કહેતો તો હું હા બોલો. બીજું બે આગેવાન તમે બેહો, તમે બેહો, આપણે મારે નહીં બેહું, તમે બેહજો. બોલો હું હતું કયો? આપણે પાણીના જગ રસોડાનું ને બધું કરવું પડશે ને. મારી વાત સાંભળો તમે. એ બધું ખરું સ્ટેજ ને બનાવવું પડશે. બસ તમે હું શું કહું છું, તમે બીજી બધી વાત છોડો તમે મારી. હું કહું છું તમે ખાલી મંડપનું તમે ફોન કરો એ ભાઈને. આ ફોન તો કરી દઈએ મંડપ. જો પૈસાનો જે ખર્ચો થાય એમ ખર્ચો કરશું આપણે, પણ કોઈ જાતની કચાશ રવી ના જોવો. તમે મને કીધું છે ને આગેવાન કે તમારે આ એક રત્તી બારની ચિંતા નહીં કરવાની. બસ, એ બધું મારામાં આવી ગયું. મારે એ જોવો. આ મેં હાના માટે બોલાયા છે આ લોકોને. આ ભાઈને મંડપનું સોંપ્યું ને કે એ બધું તમારા બધું આવી ગયું. એ ભાઈને આ ભાઈને ડીજે માટે ગોઠવેલું હોય એ કે એ બધું આવી જશે બરાબર. અને આ ભાઈને કીધેલું છે એ ભાઈને રસોડાનો કોન્ટ્રાક્ટ કરી દીધો છે. બરોબર. હા તમે કોઈ દેખાતું નહીં? હું ભાઈ? આ થોપલા બોપલા દેખાતા નહીં? અરે થોભલા તો જોયા જ નહીં. કાલના લાગી યાર. હું વાત કરું. ત્યાર બાદ સ્ટેજ જ બંધ થઈ ગયો. જોયું આગેવાન? અને તમે યાર કે પેલા કરો આ તો પેલા મેં કરો. એકલા ખાલી આ થોભલા ઉભા કરે એ જ જોયું છે, બીજું કશું જોયું તો નથી. બાદ સ્ટેજ જ બંધ થઈ ગયું. અરે ભાઈ તાણે તો પડદા તો પછી મારે. પડદા હા તે એ પછી મરાવ્યો પડદાડો. પડદા કાલ અમારે વાગી જવા પડદા યાર. બીજીનું ડીજેનું ભાઈ આપણે ડીજે નું જય બાબાની છે ને હા એ ડીજે આવવાનું છે. ફાઇનલ. ફાઇનલ કહી દીધું હા. પેલો વાગડ વાગે એટલે તમે આમ ખુશ થઈ જશો. હા પાછું પેલું મંદુ પોચું ના અરે લાગે. મંદુ પહોંચું નહીં, ઘરમાં વાહન નહીં, વાહને ભોય પછી ઘટ આવશે તો એવું વાગશે. હા આપણે એવું જ જોવો. આખા ગામમાં એવું લાગુ જોઈએ કે આ પ્રસંગ કર્યો પણ જોરદાર પ્રસંગ તમારે કર્યો. કેવું નહીં બરાબર આગેવાન. આપણે એવું જોવો આખા ગામમાં વિચાર કરું કે કયા કરનાર જોરદાર કરીશું. પણ જોયું ને તમે જોયું ને હું તમને શું કીધું હતું કે તમારે ચિંતા નહીં કરવાની. અરે હવે આ ભાઈને પૂછી લો જો એ રસોડા ને ભાઈને કહી દીધું ફાઇનલ થઈ ગયું. રસોડા વાળો ભાઈ આગેવાન એક નંબર છે રસોડા વાળો. બસ તારે આપણે બીજું જોવો હું તારે. અને તારે આ તો કેવું હતું ખબર છે? હા. હું આમાં કીધું આ તો આયોજન 2 દિવસ બાકી છે. મેં કીધું આ તો કરી કે ના કરી મારે પૂછવું તો પડે તમને. અલ્યા ભાઈ તમને હરખ છે એટલો અમને હરખ છે યાર. અલા સરપંચ લા ઝંડા બધું જ આવી ગયું. ફટાકડા લાવ્યા બરાબર એ બધું જ આગેવાન આપણે તમે લાયા ને ટેટા હા, ફટાકડા કે ના લાયા તો ભાઈ લઈ આવીએ. ફટાકડા હું લાવ્યો. લાયા તો ને? ફટાકડા જ લાવ્યો, બીજું બધું આયોજન તમારે કરવાનું. હા તો બીજું બધું તો થઈ જાય એની ચિંતા નહીં કરવાની તમારે. ના શું બધો પાછા આમ લાગવું જોવો ગોમમાં કે ના ભાઈ અમુક માણસ આવ્યો. સરપંચ પેલા ઝંડા વંડા લાયા જ નહીં? અલ્યા ભાઈ ઝંડા તો કમ્પ્લીટ આવી ગયા બરાબર. બેનરે બનાવ્યું છે એ આપણે મેલ્લાના નાકા ઉપર લગાવવાનું છે, એક ગોમમાં લગાવવાનું છે અને એક ગાડી ઉપર લગાવવાનું છે. આપણે સ્ટેજ માટે મગાવ્યું છે ને? એ આવી જશે. હા, તો બરોબર. કેટલા વર્ષે આવી યાર એટલે પછી 22 વર્ષે અલ્યા ભાઈ હા. સરપંચ હા, બતાવો. આની મીટિંગ કરી આની મીટિંગ કરી છે. અરે આ ગોડાભાઈ ખબર જ નહીં. તમને કોઈ વસ્તુ ખબર જ નહીં. આયરા તો શીખર હા, ચાલુ મને તો આની ખબર હોય તમે કોક કહો તો ખબર પડે કે મારે આખો દાડો ક્ષેત્રોમાં પડી જાય, ક્ષેત્રો જેવા થઈ ગયા છે. મહેલામાં રહો તો ખબર પડે તમને. ગોમમાં આવું મેલ્લામાં આવું તો ખબર હોય કે અલ્યા ગોમમાં હું ભાઈ. ચાલી રહ્યું હોય. ખેતી તો કરવી પડે કે આમ પાણી હતું જારમાં તો પછી 2 દાડાથી પાણી વાળતો મને હું ખબર હોય કે હું તમારે આની મીટિંગ કરી મને તો મીટિંગમાં કીધું એ નહીં. પણ મેં બધું આયોજન હોન કીધું તો હોન તમે કેવું પડે તો. સરપંચ
સરપંચને અમે કીધું યાર. એટલે હાલું ગોળાભાઈ મોત થયું છે એવું ખબર હે? આમ સરપંચ આગેવાન ઓમે મારા નિવાનું કેવું છે મને ખબર આ મને કી કદી અલે ભાઈ એવું નતું ભલો મારી વાત એવું નતું આમ પણ તમે બંધ થો આ આગેવાનને મને એટલી જવાબદારી આલી છે ને એટલા ગોડા ભૂલી જવાનો આ ઉતાવળમાં મગજમાંથી જ નીકળી ગયો ને તમે પાછા રહો છો શેઠી થોડા આ મોને એકડી જો પેલા બે ચાલી અરે ભાઈ એને નજીકમાં શું એ કઈ જલ્દી હાથમાં આવ્યા અને તમે એવું છે કે થોડા આઘા રહો છો કે મારે થોડું આઘું પડે એ રે છે નરવા છે એટલે ઈવન હા, યાદ કરવાના તમે હો આયા સારું કર્યું તમે આયા હોફળો મારી વાત મારે તમારી કોઈ વાત વાપરી નહીં આગેવાન બોલો જો ભાઈ હા હું છે ને આયોજન કરવાનું હતું આ મારો ભાઈ આ 22 વર્ષે ઘેર આવે છે ઓ બરોબર ઓ ઓ એટલે એનું આયોજન કરવાનું તો મેં આલ્યું સરપંચનું કામ મેં કીધું સરપંચનું બધું વાત બધા ખબર છે આર્મી ની પટી જઈ એમ રિટાયર થાય છે. રિટાયર્ડ થઈ એટલે મેં કીધું સરપંચ બધો બોલાવીને બધો કહેશી એટલે મેં કીધું તમને કીધું હશે મને આ હું કી યાર બધું આયોજન આપણે યુવાન આલ્યું એટલે કીધું બધો વાત કરી અમને અલે ગોળાભાઈ એટલે આ બધા બેઠા હોય ને માફી માંગી લઉં છું કે ભાઈ ભૂલી ગયો હળો માગી જ પડશે ને માફી બીજું તો શું કરું આગેવાન કયો આમાં બધાને ભૂલી હવે જો તમે એ ચાલે બધું- પણ મને ભૂલી જો થોડું ચાલે હવે એ બધું તમે થોડો ભૂલ થઈ જાય પણ મારું કેવું છે કે જો આ બધા ભાઈઓએ આપણે ભેગા થયા છીએ હરેક ભાઈને કોમ આલી દીધું છે કે ભાઈ આ કરવાનું આ કરવાનું હવે વળગોળાના દાડા તમારે જવાબદારી એક નાચવાનું નાચવાનું તો બરાબર છે પણ ભાઈને વળગોળા ઉપર ગાડીમાં બેહારું તે અહીંથી આપણે આખા ગામમાં ફરી અને મેલ્લાના નાકા આવવાનું છે મેલ્લાના નાકા આવી અને પછી ભાઈને તો સ્ટેજ ઉપર ઊભા કરી અને પછી આપણે રાખવામાં આયોજનમાં જમણવાળું રાખ્યું છે આગેવાનને સન્માનનું કહી દેજો એ સન્માનનું તો બરાબર છે પણ આગેવાનને જે જમણવાળું રાખ્યું છે ને એમાં આપણે ભાઈઓને સાથ આલવાનું છે જોડે ને જોડે રહેવાનું છે બરોબર શું કીધું એ તો પાછા બાપ હેતરમાં નહીં જતા. પોણી વાળવા કે ભેહો ધોવાના જતા હતા ના ના એમ તો આવી ગયો યાર હું હા સરપંચ આગેવાનું છે ને એટલે જ હું આવી જ ગયો પહેલો કારણ બરાબર કે ભાઈ છે ને આર્મીમાંથી અમે રિટાયર્ડ થઈને ઘેર આવે છે બરોબર તો સન્માન સમારોહ રાખ્યો જ હોય તો મારે તો મસ્ત ચાદર લાવવી જ પડશે એમ મારે સન્માન કરવું જ પડશે કે ચાલે તો એ તો બરાબર તમને જે મળે એ તો બરાબર છે પણ કેવી રીતના રોસ હો કે જાણે આપણો જ ભાઈ આવ્યો છે ના ના એ દાદા હું નહીં પીવું યાર હા સરપંચ હું નહીં પીવું બરાબર બરોબર કે જાણે આપણો જ ભાઈ ઘેર આવ્યો છે એ રીતના આપણો ભાઈઓને રહેવાનું છે અને આમ કશો ગામવાળા વિચાર કરું બાજુવાળા કે ના ભાઈ આયોજન કર્યું આયોજન કર્યું આયોજન આ અને વ્યવસ્થિત. માણસો શું અને ભાઈને હરખ થાય આમ આત્માથી કે ના ભાઈ હું 22 વર્ષે ઘેર આવ્યો છું કે મારા ભાઈઓએ મારું મૂલ્ય વાતે કર્યું ગાતે સ્વાગત કર્યું બરાબર આખું ગામ જોવા ચાલે એવું કરવાનું હા એવું જ કરવાનું છે આગેવાન તમારે ચિંતા નહીં કરવાની મેં તો તમને કોમ આલ્યું ને મને ચિંતા બધું ઓછી થઈ છે ગયું છે? બધું આવું બધું ગોઠવાઈ ગયું બધું ગોઠવાઈ ગયું કોઈ કશું કરવાની જરૂર નહીં બરોબર બરાબર કશો વાંધો નહીં આપણે આવી જાવ 3 તારીખ ને હા 3 તારીખ 3 વાગે 3 તારીખ 3 વાગે આપણે હાજર થઈ જવાનું હોય તો આ આપણા ચઈ ચોકડી કડા ચોકડી આપણે કડા ચોકડી આવે છે ઓવે. બરોબર ઈથી વડગોળ કાઢીને મેલમ જ આપણા અહીંથી આપણે મંદિર બહુ માતા મંદિર માતાના મંદિરો બરોબર અહીંથી પાછું અને આપણે અહીંથી પછી આપણા ઘેર. બરોબર બરાબર કશો વાંધો નહીં આપણે આવી જવું બરોબર ચોક્કસ બધોના બધી જવાબદારી આપણે જોડે આપણું જ છે ના ના આપણું જ ચકમ હા, એ ભાઈ રીતના આપણો આપણે- ઘેર હા, આવે તો આપણું જ બસ. કહેવાય કે અને આર્મીમાંથી આવે છે બીજું બધું હોય તો સમજ્યા પણ આર્મીમાંથી ઘેર આવે છે ભાઈ રિટાયર્ડ થઈ 22 વર્ષ આપણો હોય ઊંઘીએ છીએ એરા તો કેટલું જાગે છે આપણા માટે એ જાગું છું ને આપણો કોઈ ઊંઘે તાણું નહીં. હોય ઊંઘીએ છીએ આપણે બરાબર બરોબર કશું વાંધો નહીં હું આવી ગયો ભલા ઢીલાભાઈ વિષ્ણુભાઈ આ બધાને કેવું કીધું બોલે સરપંચ એક વખત લે કીધું આગેવાન તો પતી રજા લઉં હું હવે બસ બરાબર હવે તમારે કોઈ ટેન્શન કરવાનું હા મને કોઈ નહીં. ટેન્શન નહીં આ હવે બધા આ ભાઈઓ બધા ભેગા પાડે મને બધું ટેન્શન થતું રહ્યું બસ તારા હવે શાંતિથી ઊંઘો ચાલે વાળો હું જવું હવે. હવે લેવા હા મેં જો વાગ્યો વંતા હા? થાક લાગ્યો છે પોણી બોની વાણી હો આગેવાન હા કોઈ ટેન્શન નહીં તમારે કોઈ કરવાની જરૂર નહીં લેવો બધા આવજો તારો લેવો હું અહીંયા હું જઈને હા બધા બાજુ ચલો. એટલે આમ